શું ગલ્ફ દેશો ભોગવી રહ્યા છે પોતાના જ કર્મોનું ફળ? દુબઈમાં થોડા જ કલાકોમાં 2 વર્ષ જેટલો વરસાદ પડ્યો. જાણો ભારે વરસાદ પાછળ શું છે કારણ. 15 એપ્રિલની રાતે યુએઈ, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાનમાં ભારે વરસાદ શરૂ થયો હતો. થોડી જ વારમાં તે વાવાઝોડામાં ફેરવાઈ ગયો. સ્થિતિ એવી બની કે મંગળવાર સુધીમાં આ દેશોના ડઝનબંધ શહેરોમાં પૂર આવ્યું. રણની વચ્ચે આવેલા દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 6.26 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન સંબંધિત માહિતી આપતી વેબસાઇટ theweatherman.comના જણાવ્યા અનુસાર અહીં 2 વર્ષમાં આટલો વરસાદ થાય છે. કેટલાક નિષ્ણાતો ગલ્ફ દેશોમાં આ પૂરનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને જવાબદાર ગણાવી રહ્યા છે. દુનિયાના સૌથી સ્માર્ટ સિટીમાં સામેલ દુબઈમાં ચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા છે અને હાલત એવી છે કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરી દેવું પડ્યું છે. બધી ફ્લાઇટો પણ રદ કરી દેવાઈ છે. સોમવારે રાતથી વરસાદ પડવાનો શરૂ થયો હતો, જે અવિરત ચાલુ રહ્યો. 1.5-2 વર્ષમાં જેટલો વરસાદ પડે છે એટલો તો માત્ર 2 દિવસમાં જ પડી ગયો, જેને કારણે દુબઈ જળબંબાકાર થઈ ગયું છે. વરસાદ પડવાને કારણ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યુએઈ સરકારે પાણીની તંગી દૂર કરવા જે કૃત્રિમ વરસાદના અખતરા કર્યા તેમાં કોઈ ગડબડ ઊભી થવાને કારણે વરસાદ પડી રહ્યો છે. એસોસિએટેડ પ્રેસે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે દુબઈ પ્રશાસને સોમવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવ્યું હતું. આના થોડા સમય બાદ ખાડી દેશોને ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડ્યો. ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે શું, જે યુએઈ સહિત ગલ્ફ દેશોમાં પૂર માટે જવાબદાર હોવાનું કહેવાય છે. તો તમને જણાવી દઈએ કે જ્યારે ક્યાંય કુદરતી વરસાદ નથી પડતો ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને કહેવાય છે ક્લાઉડ સીડિંગ. ક્લાઉડ સીડિંગ માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને ડ્રાય આઇસ એટલે કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ જેવા રસાયણો હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા વાદળોની નજીક આકાશમાં વેરવિખેર કરવામાં આવે છે. આ કણો હવામાં વરાળને આકર્ષે છે, તોફાની વાદળો બનાવે છે અને અંતે પડે છે વરસાદ. આ રીતે વરસાદ પડતા અડધો કલાક જેટલો સમય લાગે છે. જુલાઈ 2021માં જ્યારે દુબઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું ત્યારે ગરમીથી રાહત આપવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. આ ટેકનિકનો ઉપયોગ અખાતના દેશોમાં દુષ્કાળનો સામનો કરવા માટે થાય છે, જેની શરૂઆત 1990ના દાયકામાં યુએઈમાં થઈ હતી. દુબઈમાં જે વરસાદ પડ્યો તેના માટે ક્લાઉડ સીડિંગ જવાબદાર હોવાનું કહેવાય છે એવું સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જો કે વાસ્તવમાં હજુ સુધી આવું કંઈ સામે નથી આવ્યું, તેથી ક્લાઉડ સીડિંગના સમાચાર અટકળો હોવાનું કહેવાય છે. તેમાં હાલ તો કોઈ હકીકત નથી જણાતી. એક્સપર્ટનું કહેવું છે કે દુબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો, તેથી ક્લાઉડ સીડિંગ થયું હોય તેવું નથી લાગતું. ક્લાઉડ સીડિંગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે વાદળ તો હોય પણ પવન, ભેજ અને ધૂળની સ્થિતિ એવી ન હોય કે જેનાથી વરસાદ પડી શકે. ગયા અઠવાડિયામાં જ દુબઈમાં એવું વાતાવરણ બન્યું હતું કે વરસાદ પડશે તે નક્કી હતું. સમગ્ર ગલ્ફના પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની આગાહી પણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ક્લાઉડ સીડિંગની કોઈ જરૂર નથી, કારણ કે આ કામ બહુ ખર્ચાળ હોય છે. રિપોર્ટ્સ અનુસાર યુએઈમાં 2002માં ક્લાઉડ સીડિંગની શરૂઆત થઈ હતી અને ખાસ કરીને વરસાદની સિઝનમાં જ્યારે વાદળોની જમાવટ હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ વખતે ક્લાઉડ સીડિંગ થયું હતું કે નહીં તે નક્કી નથી, પરંતુ દુબઈ જરૂર પડે ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે હકીકત છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.